ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પિતા પુત્રે ભાદર ડેમ નજીક આવેલ ભાદર નદીમાં ઝંપલાવી તેનાથી પુત્ર અને પિતાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, જેનું નામ રિયાઝ જયસ્વાલ અને પિતા હિરેનભાઈ જયસ્વાલ બંનેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। ધોરાજી મુકામે ભાદર નદીના પુલ પરથી જૂનાગઢના હિરેનભાઈ જયસ્વાલ અને એમનો દીકરો રિયાઝ જયસ્વાલે છલાંગ લગાવી હોવાના સમાચાર ગઈકાલે મળેલ હતા। ગઈકાલે 7થી જ ફાયર બ્રિગેડની ટીમ, મામલતદાર કચેરીની ટીમ અને પોલીસ સ્ટાફ સાથે અહીં શોધખોળ આરંભવામાં આવેલ હતી। આજે પણ સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવેલ હતું। સવારે 7 વાગ્યાથી લગભગ અત્યાર સુધીમાં 10 વાગ્યા સુધીમાં 3 કલાકની જહેમત બાદ બંને ડેડ બોડી મળેલા છે અને પોલીસને આગળની કાર્યવાહી હેઠળ સુપ્રત કરે છે। શું કારણ હતું કે બીજું આત્મહત્યા કર્યાનું જણાય છે, પણ વ્યાજબી કારણ અત્યારે જાણી શકાય નહીં। પોલીસ તપાસ બાદ જ ખબર પડે કે કયા કારણે આ ઘટના બની છે। ધોરાજી નગરપાલિકા, ફાયર બ્રિગેડ વિભાગ અને ગોંડલ ફાયર વિભાગની ટીમ દ્વારા પિતા હિરેનભાઈ અને પુત્ર રિયાઝ જયસ્વાલ બંને પિતા પુત્રોનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। હાલ આ બંને પિતા પુત્રએ આત્મહત્યા કયા કારણોસર કરી તેની તપાસ પોલીસ તંત્ર કર્યા બાદ જ ખબર પડશે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।